નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 ગુજરાતી વિષયનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, તમારે આ વિડીયોને ખાલી ધ્યાનપૂર્વક જોવાનો છે। આમાંથી ઘણા પ્રશ્નો એવા હશે જે તમને તમારા બોર્ડ પરીક્ષાના પેપરમાં બેઠે બેઠા જોવા મળવાના છે, પરંતુ તમે આ વિડીયોને જુઓ તો તમારે શું કરવાનું છે, જે હું તમને જવાબ આપું તેને તમારે ધ્યાનપૂર્વક જોવાનો છે અને તમે એ પ્રશ્નને વાંચી પણ શકો છો અથવા તૈયાર પણ કરી શકો છો। કારણ કે વિદ્યાર્થી મિત્રો, આ તમને જે પણ પેપરમાં હું જવાબ આપવાનો છું, જે પણ પ્રશ્નો આપવાનો છું તે ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારે વિડીયોને ધ્યાનપૂર્વક જોવાનો છે અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું અને આપણી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। કારણ કે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ગુજરાતી વિષયના મોસ્ટ આઈએમપી વિડીયો તમને ઘણા બધા મળવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે વધુ ટાઈમ વેસ્ટ ન કરતા આજના વિડીયોની શરૂઆત કરીએ। તો વાત કરીએ વિભાગ એ, જેમાં નીચે આપેલા પ્રશ્નોમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી શોધી જવાબ લખો। તો વિદ્યાર્થી મિત્રો, તેમાં તમારે જવાબ લખવાના રહેશે, જેમાં પ્રશ્ન 3 વિકલ્પો તમને પૂછવામાં આવતા હોય છે, એટલે 3 વિકલ્પના 1 ગુણ, એટલે 3 વિકલ્પના 3 ગુણ તમને મળશે। પરમેશ્વરને કઈ રીતે પામી શકાય છે? જવાબ આવડતો હોય તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો, પરમેશ્વરને કઈ રીતે પામી શકાય છે। તો પરમેશ્વરને કઈ રીતે પામી શકાય? તો કે ભક્તિ દ્વારા। પછી છે રામબાણ કાવ્યના કવિ કોણ છે? તો રામબાણ કાવ્યના કવિ કોણ છે? તો કે ધના ભગત। ડાયાજનોને અબળા માટે શું ચુકાદો આપ્યો? તો કે ડાયાજનોએ જે અબળા નારી હતી તેને શું ચુકાદો આપ્યો? તો શું આપ્યો હતો? તો કે પથ્થર મારી નાખવાને। આગળ જોઈએ, નીચે આપેલા પ્રશ્નોમાં માંગ્યા મુજબ ઉત્તર લખો। તેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 છે કે ભાવના અબોલા કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો। ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારી અનુક્રમણિકા જરૂરથી વાંચી અને પાકી કરીને જવાની છે, જેમાંથી તમે પદ અને ગદ્યમાંથી 10 જેવા ગુણ મેળવી શકો છો। ઓછામાં ઓછા 6 ગુણ તો તમને પૂછાવાનું જ છે, 6 ગુણનું। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, અનુક્રમણિકા ઉપર ભાર મૂકવું। તો ભાવના અબોલા કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો, તો તેમાં શું આવશે? તો કે લોકગીત। છેલ્લું દર્શન કાવ્યના કવિનું નામ જણાવો, તો શું નામ છે? તો કે જયંત કોઠારી। પાણી કાવ્યના કવિનું નામ જણાવો, તો કે ઇન્દુલાલ ગાંધી। આગળ જોઈએ, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના રહેશે। તેમાં પ્રશ્ન નંબર 7 છે કે દમયંતી પોતાના પિતા આગળ કઈ મૂંઝવણ રજૂ કરે છે? તો કે દમયંતી પોતાના પિતા આગળ મંડપમાં પોતાને 5 નળ દેખાતા હોય, સાચા નળને કઈ રીતે ઓળખવા એ મૂંઝવણ રજૂ કરે છે। ગોપી શું નિયમ લે છે? તો કે ગોપી શું નિયમ લે છે? તો કે ગોપી શ્યામ રંગની નજીક ન જવાનો નિયમ લે છે। નગરને અબુદ્ધ શા માટે કહેવામાં આવે છે? તો નગરને અબુદ્ધ શા માટે કહ્યું છે? તો કે નગર જે છે એ અસમજુ છે, બાળકની જેમ કોઈને પણ લાલચાવી શકે છે, તેથી નગરને અબુદ્ધ કહેવામાં આવે છે। પછી છે કે બા શેનાથી બીતા નથી? તો કે બા એક એવા તાકાતવાળા છે જે મૃત્યુથી બીતા નથી। પછી છે વિદ્યાર્થી મિત્રો, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો, જેમાં તમારે કોઈ પણ 3 પ્રશ્નો લખવાના રહેશે। આમાં વિદ્યાર્થી મિત્રો, તમને દરેક પ્રશ્નના 2 ગુણ આપવામાં આવશે, તો ખાસ તમારે આ પણ પ્રશ્નો જોઈ લેવા। તો કે પરમાત્મા પૃથ્વી પર કયા સ્વરૂપે રહેલા છે? તો પરમાત્મા કયા સ્વરૂપે રહેલા છે? તો કે પરમાત્મા તાત્વિક દ્રષ્ટિએ એક જ છે, છતાં પૃથ્વી પર જુદા જુદા રૂપે અનંત પાસે આપણા દેહમાં તે દેહ રૂપે, તત્વમાં તેજ રૂપે, શૂન્યમાં શબ્દ રૂપે, પૃથ્વી પર પવન, પાણી તેમજ ભૂમિ રૂપે અલગ અલગ દેખાતો પરમાત્મા એક જ તત્વ રૂપે વ્યાપી રહેલો છે। પછી છે પ્રશ્ન 12 કે પતિની વાતનો ઉર્મિલાએ શું જવાબ આપ્યો? તો શું જવાબ આવે છે? તો કે લક્ષ્મણ વનમાં જાય છે, તે વાત સાંભળી ઉર્મિલા સ્તબ્ધ થઈ જાય છે, તેને અત્યંત આઘાત લાગે છે, પરંતુ તે લક્ષ્મણ પોતાના મોટા ભાઈ અને ભાભીની સેવા કરવા માટે વનમાં સાથે જાય છે, તે સાંભળી તે સ્વસ્થ થઈ લક્ષ્મણને કહે છે કે વહાલા, તમે ધર્મનો વિચાર કરીને તમારા ભાઈની સેવા માટે જાઓ છો, તો આ સત્કાર્યમાં મારાથી અવરોધ કઈ રીતે ઊભો કરી શકાય? તમારા દુઃખમાં હું કઈ રીતે વધારો કરી શકું? તેમનું ઘણું કહેવાનું હોવા છતાં હું કંઈ જ નહીં કહું, તમારી સાથે આવવાની હઠ કરીને તમારી ચિંતામાં વધારો નહીં કરું, તેના કરતાં ઉત્તમ એ છે કે તમારો વિયોગ સહેતા ભલે મારું હૈયું ચીરાઈ જાય તેવું ઉર્મિલા કહે છે। તો કે લક્ષ્મણને ઉર્મિલા આટલું કહે છે। તો તમે વિદ્યાર્થી મિત્રો, જો તમે આટલું લખો તો તમને 2 ગુણ રોકડિયા મળી શકે છે। હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 13 કે શક્યતાના દ્વાર ખખડાવવા એટલે શું? તો કે શક્યતાના દ્વાર ખખડાવવાથી કવિ કોઈ કાર્ય પૂર્ણ કરવા માટેની બધી શક્યતાઓ તપાસી લેવા માંગે છે,
કોઈ અશક્ય કે મુશ્કેલ કાર્ય નહીં થાય એમ વિચારી હાર માની લેવાને બદલે કેટલી શક્ય રીતે થઈ શકે તે તપાસી લેવું જોઈએ. તો કે કવિ અહીં કહેવા માંગે છે કે કોઈ પણ કાર્યને કેટલી રીતે તે થઈ શકે છે તેને ચકાસવું જરૂર છે. તમે કોઈ પણ કાર્યને કરતા હોય ત્યારે એક બાજુથી તમને અસફળતા મળે તો તમારે તેને બીજી કઈ રીતે તમે કરી શકો છો તે તમે જોવું જોઈએ. તો એટલે કે કવિ એવું કહેવા માંગે છે તમારે કોઈ પણ કાર્યમાં હાર ના માનવી જોઈએ જ્યાં સુધી તમને એવું લાગે કે આમાં આ રીતે પણ કાર્ય થઈ શકે છે, એવું કવિ કહેવા માંગે છે. તો કે આ માટે કવિ પથ્થરનું ઉદાહરણ આપે છે. પથ્થર એક નિર્જીવ વસ્તુ છે, તેમ છતાં તેને બોલાવી જોવાનું કવિ કહે છે કે એટલે કે અશક્ય લાગતી શક્યતા પણ એકવાર તપાસી લેવી જોઈએ એમ કવિ કહેવા માંગે છે. તો કે કવિ કહે છે કે એકવાર પથ્થરને પણ બોલાવી જુઓ, કદાચ તે બોલી જાય તો, એટલે કે અશક્ય વસ્તુને પણ એકવાર શક્ય બનાવવાનો પ્રયત્ન કરો, કદાચ તે શક્ય બની જાય તો, એવું કવિ કહેવા માંગે છે. પછી છે બા આખા કુટુંબનો ખ્યાલ કેવી રીતે રાખતા હતા. તો કે બા સમગ્ર કુટુંબનો ખ્યાલ રાખતા હતા. કુટુંબના તમામ સભ્યોને સુખડીમાં ઘી રેડીને ખવડાવતા હતા. તો કે બા એક એવા વ્યક્તિ હતા જે દરેક લોકોની સેવા કરતા હતા. દરેક જે ઘરમાં લોકો હતા તેમને દરેકને સુખડીમાં ઘી રેડીને ખવડાવતા હતા. સૌને ઉડવાનું બળ આપી પછી ઉડવાનું એટલે કે પગ પર થવાનું શીખવતા હતા. આમ આ રીતે બા સૌને સ્વાવલંબનનો પાઠ શીખવતા હતા. તો કે બા બીજાને કઈ રીતે પગ પર થવું, જે એમના કુટુંબીજનો હતા, તેમના દીકરાઓ, તેમને જે સંપૂર્ણ પરિવાર હતો તેમને પગભર કઈ રીતે થવું, એટલે કે પોતાની જાતે કઈ રીતે દરેક કાર્ય કરવું, પોતાની જાતે કઈ રીતે પોતાનું જે ઘર ગુજાન ચલાવવું તે શીખવતા હતા. એમ આ રીતે બા પોતાનો કુટુંબનો ખ્યાલ રાખતા હતા. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. તેમાં તમારે કોઈ પણ એક પ્રશ્ન લખવાનો છે અને તેમાં તમને 4 ગુણ એક પ્રશ્નના મળશે. તો આમાં વિદ્યાર્થી મિત્રો તમને 2 પ્રશ્નો પૂછવામાં આવશે, પરંતુ તમારે કોઈ પણ એક પ્રશ્નનો સાચો જવાબ લખવાનો રહેશે. તો વાત કરીએ કે 15મો પ્રશ્ન છે કે નાયિકાએ પતિને મનાવવા શા પ્રયત્નો કર્યા અને તેનું શું પરિણામ આવ્યું. તો કે નાયિકાનો પતિ તેનાથી નારાજ થઈ ગયો છે. તેને મનાવવા માટે નાયિકા આ પ્રમાણે પ્રયત્નો કરે છે. શું પ્રયત્નો કરે? તો કે નાયિકાએ ડુંગર ખોદીને રહેવા માટે ખાસ ઘર તૈયાર કર્યું છે અને તેમાં કાચના બારણા જડ્યા છે. નાયિકાએ અગર ચંદનના ચૂલા બનાવી તેમાં ટોપરાના બળતણ ભર્યા છે. ખીર બનાવવાના દૂધના આંધણ મૂકી તેમાં 1 શેર જેટલા ચોખા ઓર્યા છે. આ બધા પ્રયત્નો કર્યા પછી પણ નાયિકાને પતિ માનતો નથી અને નાયિકા સાથે બોલતો નથી. આથી નાયિકા નિરાશ થઈ મૂંઝાઈ જાય છે અને આ સમસ્યાના ઉકેલ માટે પોતાના પિયરમાં દાદાને સંદેશો મોકલે છે. તો કે નાયિકા જે છે તે ઘણા બધા પ્રયત્નો કરે છે, તેમ છતાં તેનો પતિ નથી માનતો. ત્યારબાદ તે પોતાના દાદા જે પિયરમાં રહે છે તેમને સંદેશો મોકલે છે અને તેમના દાદાને જણાવે છે કે હવે મારે મારા પતિને કઈ રીતે મનાવવું. હવે આગળ વાત કરીએ પ્રશ્ન 15 કે કાવ્યના આધારે ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ કરો. તો કે ઉર્મિલા જે કાવ્ય છે તેના આધારે ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ કરવાનું છે. તો કે લક્ષ્મણ, રામ અને સીતા સાથે વનમાં જાય છે. સમાચાર સાંભળી ઉર્મિલા બહાવરી બની જાય છે. તે સ્તબ્ધ થઈ લાકડાની પૂતળી જેવી થઈ જાય છે. લક્ષ્મણને દૂરથી વનના વસ્ત્રોમાં સજ્જ થઈ આવતા જોઈ ઉર્મિલાનું હૈયું ચીરાઈ જાય છે. લક્ષ્મણ પોતાના ભાઈ અને ભાભીની સેવા કરવા માટે તેમની સાથે વનમાં જાય છે. તે જાણીને ઉર્મિલા સ્વસ્થ થઈ જાય છે અને સંયમ ધારણ કરી લક્ષ્મણને કહે છે કે તમે તમારા ધર્મનું પાલન કરો, હું તેમાં અવરોધ ઊભો નહીં કરું, તેમજ તમારી સાથે આવવાની હઠ પણ નહીં કરું, તમારી ચિંતામાં વધારો પણ નહીં કરું. રાજવધુ તરીકે તે પોતાની જવાબદારીઓને સમજે છે અને સ્વીકારે છે. તેનામાં પણ કુટુંબ સુખની ભાવના રહેલી છે. આગળ કહે છે કે તે પત્ની તરીકે પોતાના પતિ લક્ષ્મણને વનમાં જતા રોકી શકી હોત, પરંતુ તે સંયમ રાખીને લક્ષ્મણને અનુમતિ આપે છે. તો કે પત્ની હોવાના નાતે તે પોતાના જે પતિ છે લક્ષ્મણને તે વનમાં જતા રોકી શકત, પરંતુ તે રોકતી નથી. તેને ત્યાગની મૂર્તિ તરીકે દર્શાવવામાં આવે છે. ઉર્મિલાની મનસ્થિતિને લક્ષ્મણ એક શૂરવીર યોદ્ધા સાથે સરખાવે છે. તો કે લક્ષ્મણને એવું હતું કે મને રોકી લેશે, પરંતુ જે ઉર્મિલા છે તે તેમને રોકતી નથી. ત્યારે તે લક્ષ્મણ એવું માને છે કે આ શૂરવીર યોદ્ધા છે. ઉર્મિલા એક શૂરવીર યોદ્ધા છે. ઉર્મિલા લક્ષ્મણને સંયમપૂર્વક વિદાય આપે છે અને લક્ષ્મણના પીઠ ફરતા જ તે મૂર્છિત પડી જાય છે. ઉર્મિલા એક બહાદુર સંયમી કૌટુંબ વત્સલ ધૈર્યવાન અને સમજુ અને પ્રેમાળ નારી તરીકે
ચિત્રિત થયેલ છે। આમ ઉર્મિલાના ઉચ્ચ ચરિત્ર આગળ નતમસ્તક થવાનું મન થાય એટલું ઉમદા તેનું ચરિત્ર ચિત્રણ થયેલું છે। તો કે વિદ્યાર્થી મિત્રો વિભાગ બી માં તમને શું જોવા મળશે તો કે વિભાગ બી માં તમને ગદ્ય આધારિત પ્રશ્નો જોવા મળશે, જ્યારે વિભાગ એ માં તમને શું જોવા મળે તો કે પદ્ય આધારિત પ્રશ્નો જોવા મળતા હોય છે। તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે। હવે વાત કરીએ નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો, જેમાં તમને 3 ગુણના 3 વિકલ્પો આપવામાં આવશે। તેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 છે કે વિનોબા ભાવેના જીવન પ્રસંગોનું કયા નામે સંકલન થયેલું છે? જવાબ આવડતો હોય તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો। શું જવાબ આવશે તો કે વિનોબા ભાવેના જીવન પ્રસંગોનું કયા નામે સંકલન થયેલું છે તો કે અહિંસાની ખોજ નામના સંકલન થયેલું છે। પછી જો પ્રશ્ન નંબર 2 કે પ્રભાશંકર પટણી કયા રાજ્યના કેળવણી ખાતામાં નિરીક્ષક હતા? તો કયા રાજ્યમાં હતા? ફટાફટ વિદ્યાર્થી મિત્રો જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો શું જવાબ આવશે તો કે મોરબી રાજ્યના કેળવણી ખાતામાં નિરીક્ષક હતા। ત્રીજો પ્રશ્ન છે શિક્ષકે વિદ્યાર્થીઓને કોની વાર્તા કહી હતી? તો કે શિક્ષકે વિદ્યાર્થીઓને કોની વાર્તા કહી હતી તો કે ઉદાલક નામના બ્રાહ્મણની વાર્તા શિક્ષકે વિદ્યાર્થીઓને કીધી હતી। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના રહેશે, જેમાં તમને અનુક્રમણિકામાંથી 3 પ્રશ્નો પૂછવામાં આવશે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે અનુક્રમણિકા પાકી કરીને જવાની છે, જેમાંથી તમે રોકડા 6 ગુણ મેળવી શકો છો। તેનાથી વધુ પણ પૂછાઈ શકે છે, પરંતુ 6 ગુણ તો તમારે 100% પાકા આવી શકે છે જો તમે અનુક્રમણિકાને સારી રીતે પાકી કરીને જાઓ તો। તો તેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4 છે કે ઉછીનું માંગનારો પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો। ફટાફટ જવાબ આવડતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો। હાસ્ય નિબંધ તેનો જવાબ આવશે। મહાત્માના માણસ પાઠના લેખકનું નામ જણાવો। તો શું છે તો કે ધીરુબેન પટેલ જે છે તે મહાત્માના માણસ પાઠના લેખક છે। પ્રશ્ન નંબર 6 છે કે શરત પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો। તો તેમાં જવાબ આવશે નવલિકા। તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તે પહેલા ખાસ જણાવી દઉં કે જો તમારે આ સંપૂર્ણ આઈએમપી પેપર સોલ્યુશનના દરેક જે પણ આઈએમપી પેપર સોલ્યુશન હું મોકલું તેના તમારે પીડીએફ જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ, ત્યાંથી તમે સંપૂર્ણ પેપર સોલ્યુશનને વાંચી શકો છો, પીડીએફ સ્વરૂપે દેખી શકો છો અને તમારી તૈયારીની સારી રીતે કરી શકો છો। તો હવે છે નીચે આવેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના, જે તમને 4 ગુણમાં 4 પ્રશ્નો પૂછવામાં આવશે। દરેક પ્રશ્નમાં 1 ગુણ મળશે। ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો। ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું તો કે કૂબો બનાવ્યો હતો। બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર બોર્ડમાં આવી ગયો છે, તો ખાસ તમારે તેના ઉપર ભાર મૂકવાનું છે। લેખિકાએ અમરનાથ યાત્રા શેના દ્વારા કરી હતી? તો કે લેખિકાએ અમરનાથ યાત્રા સરસ પાણીદાર ઘોડા દ્વારા કરી હતી। અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બીજો પણ આવે છે કે જે અમરનાથની યાત્રા છે તે કયા મહિનામાં સારી કહેવાય? તો કયા મહિનામાં કરી શકાય એવું કંઈક આવે છે, તો એ પ્રશ્ન પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે। જો તમને એનો જવાબ આવડતો તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો। અંતે યુધિષ્ઠિર બેભાન શા માટે થઈ જાય છે? તો કે યુધિષ્ઠિર પશ્ચાતાપને કારણે ભાવાવેશમાં આવી જાય છે અને અંતે બેભાન થઈ જાય છે। પછી છે વિજુ કેટલું ભણેલી હતી? તો વિજુ જે હતી તે 4 ચોપડી ભણેલું હતી। હવે જોઈએ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં તમારે જવાબ લખવાના રહેશે। કોઈ પણ 3 પ્રશ્નો તમારે લખવાના રહેશે। તમને 4 પ્રશ્નો આપવામાં આવશે, તેમાંથી તમે કોઈ પણ 3 પ્રશ્નો લખશો એટલે તમને 6 ગુણમાંથી તમને દરેક એક પ્રશ્નના 2 ગુણના આધારે તમને આપવામાં આવશે। જેવું તમે લખ્યું હશે એ પ્રમાણે તમને ગુણ મળશે, એટલે કે દરેક પ્રશ્નના આમાં તમને 2 ગુણ મળશે। તો કે વિનોબાએ 1 વર્ષની રજા લીધી એ દરમિયાન કેવો ખોરાક લેવાનું રાખ્યું હતું? તો કે વિનોબાએ 1 વર્ષની રજા લીધી એ દરમિયાન તેમણે નમક ખાવાનું છોડી દીધું હતું, મસાલો વગેરે બિલકુલ ખાતા નહીં। એક મહિનો માત્ર કેળા, લીંબુ અને દૂધ પર કાઢ્યો, પરંતુ શક્તિ ઘટી જતા 1.5 શેર દૂધ, રૂપિયા કેટલા તો કે 60 રૂપિયા ભાખરી, 2 તોલા જવારની, 2 કેળા કેટલા તો કેળા 4-5 અને લીંબુ 1 મળી શકે ત્યારે આટલો ખોરાક લેવાનું રાખ્યું હતું। હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 12 કે પ્રભાશંકરે પોતાનું રાજીનામું શા માટે આપ્યું હતું? તો પ્રભાશંકર વાળો જો પણ તમે પાઠ ભણ્યા હોય તો તમને જવાબ આવતો હોય તો કે પ્રભાશંકરે શા માટે રાજીનામું આપ્યું હતું? કે શ્રી પ્રભાશંકર ભાવનગરમાં સેક્રેટરી પદે હતા તે વખતે મહારાજા ભાવસિંહજી એ એક વરિષ્ઠ અમલદારને રાજીનામું આપી 24 કલાકમાં ભાવનગર છોડી દેવા હુકમ કર્યો અને શ્રી પ્રભાશંકરને બોલાવી માંગેલા રાજીનામા પર મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી। એ વખતે બધી હકીકત જાણી શ્રી પ્રભાશંકરે પોતાનું રાજીનામું લખી આપ્યું। તો પ્રભાશંકરને એમ થયું કે આ ખોટો ન્યાય છે, તો આના રાજીનામું આપું એના કરતાં હું ખુદ જ રાજીનામું આપી દઉં, એટલા માટે તે રાજીનામું આપી દે છે।
હવે છે ઉદાલકે શ્વેતકેતુને 100 પ્રશ્ન કર્યો અને તેનો શું જવાબ આવ્યો? તો કે ઉદાલકે શ્વેતકેતુને પ્રશ્ન કર્યો કે તે તારા ગુરુને કદી પૂછ્યું હતું કે ગુરુજી એવો કયો પદાર્થ હશે જે એકને જાણવાથી સર્વે કંઈ જાણવામાં આવી જાય? ત્યારે શ્વેતકેતુ ઉત્તર આપ્યો, પિતાજી એકને જાણવાથી વળી બધાનું જ્ઞાન સી રીતે આવી જાય? તો આવો જે ઉદાલક શ્વેતકેતુને પ્રશ્ન કરે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખી શકો છો. હવે જોઈએ યુવાન વકીલે શો અભિપ્રાય આપ્યો? તો કે યુવાન વકીલે મૃત્યુદંડ અને જન્મટીપ અંગે એ અભિપ્રાય આપ્યો કે બંને સજાઓ અનૈતિક છે, પરંતુ જો એ બંનેમાંથી એકની પસંદગી કરવાની હોય તો એ જન્મટીપની સજાની પસંદગી કરશે, કારણ કે બિલકુલ ન જીવવા કરતાં કોઈ પણ રીતે જીવવું વધારે સારું કહેવાય છે. તો કે યુવાન વકીલ તો તેને પૂછવામાં આવે છે કે તમને કોઈ પણ બે ઓપ્શન આપવામાં આવે, મૃત્યુદંડ અથવા આજીવન જેલ, તો એ યુવાન વકીલ છે તે આજીવન જેલને પસંદ કરે છે. તો યુવાન વકીલ કહેવા માગે છે કે કોઈ પણ રીતે જીવવું સારું, સાવ મરી જવા કરતાં કોઈ પણ રીતે જીવવું સારું, એટલે કે જેલમાં રહીને પણ આપણે જીવી તો શકીએ છીએ ને. એટલે યુવાન વકીલ એ પોતે એ વિકલ્પ ચૂને છે. તમે શું વિકલ્પ ચૂનો જલ્દી કોમેન્ટમાં લખજો કે તમને જો કોઈ પણ બે ઓપ્શન આપવામાં આવે કે મૃત્યુદંડ અથવા જન્મટીપ, તમે જે પણ વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે તમને ઓપ્શન આપવામાં આવે તો તમે શું કયો વિકલ્પ ચૂનો તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો. હવે જોઈએ નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. કોઈ પણ એક પ્રશ્નનો તમારે જવાબ લખવાનો રહેશે. 4 ગુણના તમને અહીં પ્રશ્નો જોવા મળશે અને 4 ગુણ તમને એક પ્રશ્ન લખશો એટલે 4 ગુણ તમને રોકડિયા મળી જશે. અહીં 2 પ્રશ્નો પૂછવામાં આવશે, તેમાંથી તમારે કોઈ પણ એક પ્રશ્ન લખવાનો રહેશે. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના કથાવસ્તુને તમારા શબ્દોમાં આલેખો. તો કે કૌરવો અને પાંડવો વચ્ચેનું યુદ્ધ કુરુક્ષેત્રમાં પૂરું થઈ ગયું છે અને પાંડવો વિજય બન્યા છે. તે યુદ્ધમાં કૌરવો મૃત્યુ પામ્યા છે. કૌરવોની ઉત્તર ક્રિયા કરીને પાંડવો બેઠા છે. બધા પાંડવોમાં યુધિષ્ઠિર સૌથી વધારે દુઃખી છે. તેનું મન અત્યંત વિષાદમાં છે. યુદ્ધમાં પોતાના સ્વજનોને ગુમાવવાનું દુઃખ વ્યથિત કરી રહ્યું છે. તેઓ અત્યંત નિરાશાભરી વાતો કરી રહ્યા છે. શ્રી કૃષ્ણ, નારદજી, વ્યાસજી અને અન્ય પાંડવો તેમને સમજાવવા માટે પ્રયત્નો કરે છે. દ્રૌપદી પણ ભરી સભામાં પોતાનું જે અપમાન થયું હતું તેની યાદ અપાવી યુધિષ્ઠિરને સમજાવવાનો પ્રયત્ન કરે છે. શ્રી કૃષ્ણ પણ તેમને ભૂતકાળ ભૂલી પાસે આવી રહેલા ભવિષ્યને અપનાવવા માટે કહે છે. આ તરફ યુધિષ્ઠિર દ્રૌપદીને કહે છે કે તેને ફક્ત તેનું પોતાનું દુઃખ જ દેખાય છે. હસ્તિનાપુરની હજારો સ્ત્રીઓ કે જેને પોતાના પતિ, પુત્ર કે ભાઈ જે ગુમાવ્યા છે તેનું આક્રંદ શા માટે સંભળાતું નથી? તેમને એમ લાગે છે કે મારા એક માટે કેટલીય સ્ત્રીઓ વિધવા બની ગઈ છે. તો કે યુધિષ્ઠિર યુદ્ધ તો જીતી જાય છે, પરંતુ તેમને અંતે બહુ જ દુઃખ લાગે છે. તેમને એમ થાય છે કે આના કારણે આ યુદ્ધમાં કેટલા માસૂમ લોકો મરી ગયા છે, એટલા માટે તે ખૂબ જ પોતે દુઃખ અનુભવે છે. એમ તમે આ રીતે પ્રશ્નોની સંપૂર્ણ રીતે જવાબ લખી શકો છો. હવે છે ખીજડીયા ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો. તો કે ખીજડીયા ટેકરે પાઠમાં એ નાના ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. તેની જમીન બહુ કઠણ ન હોવાથી સાદી નાની કોષ વડે પણ તેનું ખોદકામ એકલે હાથે થઈ જતું હતું. ભોજાના નાના બાળકોના અંગને ઢાંકવા માટે પણ કપડાં ન હતા. ખાતર પાડવામાં પાવર ધરાવતા ભોજાએ પોતાના ગામના પોસ્ટ માસ્ટરના મૃત બાળકની કબર ખોદી તે બાળકના અંગ પરથી કપડાં ચોરી લેવાનો વિચાર કર્યો. તે બાળકની કબર ભોજો ખોદે છે ત્યારે તેને એ બાળક સળવળતો જોવા મળે છે. બાળક જીવંત હોય છે. ભોજો બાળકને લઈને ઘરે આવે છે અને પોતાની પત્નીના હાથમાં સોંપી દે છે. પછી તે બાળકને પોસ્ટ માસ્ટરને સોંપી દે છે. આ આખી ઘટનામાં કેન્દ્રમાં ખીજડીયો ટેકરો એક મહત્વનું પાઠ ભજવે છે. ભોજો અને પોસ્ટ માસ્ટર બંનેનું જીવન બદલી દે છે. આ રીતે આ પાઠના શીર્ષક યથાર્થ કરે છે. તો કે ખીજડીયો ટેકરો આ પાઠમાં મુખ્ય છે. કારણ શું છે? તો કે ખીજડીયા ટેકરાના આધારે જ આખું પાઠ બનાવવામાં આવે છે. એક બાજુ ભોજાને બહુ જ દુઃખ હોય છે, બીજી તરફ પોસ્ટ માસ્ટરને પોતાને તે એક પણ દીકરો હોતો નથી અને એ પણ એક દીકરો જન્મ થાય છે તે પણ મૃત્યુ પામી જાય છે. ત્યારબાદ જે ભોજો જે પોતાના બાળકો માટે કપડાં લેવા માટે જાય છે, પોસ્ટ માસ્ટરના જે મળી ગયેલું બાળક હોય છે તેમાંથી કપડાં લેવા જાય ત્યારે એ બાળક જીવતું નીકળે છે. ત્યારે
એ બાળકને પાછું પોસ્ટ માસ્ટરને આપે છે, ત્યારે પોસ્ટ માસ્ટર ખુદ ભોજાના બાળકોને કપડાં આપે છે. તો આમાં જે ખીજડીયો ટેકરો છે તે મુખ્ય શીર્ષક બની શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવે છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, આપણે યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, કારણ કે આવા જ અવનવા વિડીયો આપણી ચેનલ ઉપર આવવાના છે. હજી તો ઘણા બધા પેપર સોલ્યુશનના વિડીયો આવવાના છે, તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો.